હળવદ તાલુકાના નવા અમરાપર ગામ ખાતે ખેડૂતોના ઊભા પાક પર જેસીબી મશીન ફેરવી વીજ કંપની દ્વારા ખોદાણ શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી હળવદ અને માળિયા પંથકના ખેડૂતો લાકડિયા અમદાવાદ વીજ લાઇન મામલે વીજ કંપની સાથે વિરોધમાં ઉતરી આંદોલન શરૂ કર્યું હોય, જે બાદ આજ રોજ બુધવારે બપોરે 2 વાગે ફરી હળવદ તાલુકાના નવા અમરાપર ગામ ખાતે વીજ કંપની દ્વારા ખેડૂતોના જીરાના ઊભા પાક પર ગેરકાયદેસર પ્રવેશ કરી જેસીબી મશીન ફેરવી પોલીસને સાથે રાખી ખોદકામ શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા અને કંપનીનું કામ અટકાવવાની તજવીજ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે. હિતેશદાન ગઢવી, ગામ ચાળદરા. અત્યારે જે ખેડૂતોનું જે હળવદ તાલુકામાં 765 કેવી લાકડી અમદાવાદ જે લાઈન ચાલુ છે, એના માટે ખેડૂત 2 વર્ષથી સંઘર્ષ કરે છે કે ભાઈ કંપનીને જે કાંઈ વળતર આપવું કે ન આપવું એના માટે કાંઈ બધી કનેક્શન ચાલે છે. તો દર વર્ષે આ કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન અને SRP સાથે આવી અને ખેડૂતને દબાવી અને કામ જબરજસ્તી કરી નાખે છે. હજી કોઈ પણ વળતર મળ્યું નથી. તો આ કોઈ આપવાની વાત નથી કે તમને આ મળશે. તમે એક નેસ્ટને વિચારો કે ભાઈ ખેડૂત તમે બકાલું લેવા જાઓ, આપણે ભાવતાલ પૂછવો પડે છે. તો ખેડૂત એક બાપદાદાની મિલકત છે, જાગીર છે, એમાં ખેડૂતનો પરિવાર ગુજરાન ચલાવે છે અને કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન સાથે SRP સાથે ખેડૂતને દબાવી અને જબરજસ્તી કરી અને એના ખેડૂતમાં ઊભા પાકમાં જેસીબી ચલાવીને નુકસાન કરે છે. તો એનો કોઈ પણ જીયાટો આવતો નથી કે કોઈ નક્કી નિર્ણય નથી આવતો કે ભાઈ સરકારે શું આપવું શું ન આપવું. તો કંપનીવાળા એવું કેમ કરી શકે? કોઈની પ્રોપર્ટી જબરજસ્તી, કોઈની પ્રોપર્ટી માલિકી છે એમાં જબરજસ્તી કામ ચલાવીને નુકસાન કરી શકે એનો એવો રાઇટ કોને એને આપ્યો છે?